અડાજણ બદ્રીનારાયણ મંદિર પ્રાથમિક શાળામાં ફાયર સેફટીના લીલમલોલ. અડાજણ બુદ્ધિનારાયણ મંદિર પાસે આવેલી પ્રાથમિક શાળા નંબર 188માં ફાયર સેફટીના લીલમલોલ જોવા મળી રહી છે. ફાયર સેફટીના સાધનો રેડિયર હાલતમાં જોવા મળી રહ્યા છે. શાળાની મરમ્મત ચાલી રહી છે, જેને કારણે ફાયર સેફટીના સાધનો કાપીને રેડિયર હાલતમાં મુકાઈ દેવાયા છે. કોઈને પડી ન હોય એવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. હવે આ સાધનો નવા હોવાથી જો ચોરાઈ જાય, ફાટી જાય તો જવાબદાર કોણ? સરકારી સાધનો જાળવવામાં મનપાને કોઈ રસ નથી એવું હાલ તો દેખાઈ રહ્યું છે. આ પૂર્વે નગરસેવક મહેશ પટેલે જણાવ્યું હતું કે કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મનપા પ્રાથમિક શિક્ષણ સમિતિ હવે ક્યારે જાગશે કે પછી માત્ર અધિકારીઓ પગાર લઈ સંતોષ માની રહ્યા છે? પ્રજાનો પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહેશ પટેલ, આપણે અત્યારે હાલ બદ્રીનારાયણ મંદિરની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 188 કંચનલાલ મામાવાળા પાસે ઊભા છીએ. શું છે અહીંની પરિસ્થિતિ કેવી લાગે? અહીંયાની પરિસ્થિતિ એવી છે કે કદાચ આ બિલ્ડિંગ જૂનું થયું છે એટલે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની કામગીરી ચાલે છે. એટલે જે ફાયર સેફટીના સાધનો હતા ને એને કાપીને છૂટા રેડિયર મૂકી દેવામાં આવ્યા. હવે એક સાધન તો એવું છે કે તેની પર સલિયાને બધા પૈડા છે, હવે તૂટી જાય, માનો કે ફાટી જાય તો જવાબદાર કોણ? 1000 રૂપિયાનું સાધન છે ફાયર સેફટીનું અને નવા સાધનો છે અને તેની આ હાલત કરી મૂકી છે. એક ટાઈમ ફાયર સેફટીની સર્ટિફિકેટ નહીં હોય અને બીયુસી નહીં હોય તો સીલ થતી હતી, શાળાઓ બી બંધ કરેલી હતી અને આ પરિસ્થિતિ જોતા કેવું લાગે? આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અધિકારીઓને કોઈ પડી નથી, કે અમને કોઈ બોલવાવાળું છે નહીં અને ધ્યાન આપવાવાળું કોઈ છે નહીં, એના કારણે આ બધું થઈ રહ્યું છે. આના માટે તમે જવાબદાર સરકારને શું કહેશો? સરકાર આમાં જવાબદાર શું? સરકારે તો અધિકારીઓની નિમણૂક કરી છે, એ લોકોને લાખો રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જેની જવાબદારી છે, માનો કે આ સાધનો તૂટી ગયા, ફાટી ગયા, ચોરાઈ ગયા, એની જવાબદારી એ લોકોની છે. તો કેવી રીતે કોણ ભરશે? અધિકારીના પગારમાંથી પૈસા કપાશે?